સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની સંવેદનશીલ કામગીરીનો એક સરાહનીય કિસ્સો સામે આવ્યો છે। જ્યોતિનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ બાબુભાઈ પટેલ અને તેમની પત્ની બંને વિકલાંગ છે અને ફરસાણ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે। થોડા મહિનાઓ પહેલા તેમને મકાનની લોન ચૂકવવા માટે પૈસાની જરૂર પડતા તેઓએ કિશોરભાઈ શામજીભાઈ હડિયલ પાસેથી મકાન ગીરવે મૂકીને આશરે 6,70,000 રૂપિયા ઉછીના લીધા હતા અને પોતાના મકાનના દસ્તાવેજો સાથે સહી કરેલા કોરા ચેક આપ્યા હતા। હાલમાં સુરેશભાઈએ મકાન વેચવાનું નક્કી કર્યું ત્યારે તેમણે દસ્તાવેજો પરત માંગ્યા, પરંતુ સામે પક્ષે 10 લાખ રૂપિયા માંગ્યા, જે સુરેશભાઈએ લીધા પણ ન હતા। આ પરિસ્થિતિમાં પીડિત વિકલાંગ દંપતી જિલ્લા પોલીસ કચેરીએ પોતાની વ્યથા રજૂ કરવા પહોંચ્યા હતા। મામલાની ગંભીરતા સમજતા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબ ખુદ ઓફિસમાંથી નીચે આવી દંપતીને મળ્યા અને સંવેદનશીલતાની સાથે તેમની વાત સાંભળી। તત્કાલ પગલાં લઈ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને આ મામલો ઉકેલવા સૂચના આપી। પોલીસ દ્વારા બંને પક્ષોને બોલાવી સમજાવટ અને મધ્યસ્થી કરવામાં આવી, જેમાં દંપતીએ મૂળ રકમ પરત આપી સામે પક્ષે મકાનના દસ્તાવેજો અને કોરા ચેક પરત મેળવ્યા હતા। પોલીસની ઝડપી અને માનવતાભરી કામગીરીના કારણે વિકલાંગ દંપતીને તાત્કાલિક ન્યાય મળ્યો છે। જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે વલ્લભ રાઠોડ, સુરેન્દ્રનગર।